તો દિલ્હીમાં થયેલા વિસ્ફોટ કેસમાં ચોંકાવનારા ખુલાસા રોજ થઈ રહ્યા છે। વિસ્ફોટકનો કોડ વર્ડ હતો શિપમેન્ટ અને પેકેજ। વિદેશી હેન્ડલર્સ દ્વારા જ આતંકવાદીઓને મળતો હતો આદેશ। આતંકવાદીઓ વિદેશી હેન્ડલર્સ સાથે એન્ક્રિપ્ટેડ રૂટથી કરતા હતા વાતચીત। એમોનિયમ નાઇટ્રેટ, ઓક્સાઇડ, ફ્યુઅલ ઓઇલથી વિસ્ફોટક તૈયાર કરાતું હોવાની વિગતો હાલમાં મળી રહી છે। જે વિસ્ફોટક તૈયાર કરાતું ત્યારે કોડ વર્ડમાં લખવામાં આવતું હતું। આતંકવાદીઓ વિસ્ફોટને શિપમેન્ટ અને પેકેજ તરીકે વર્ણવતા હતા। તપાસ દરમિયાન ફોનમાંથી કોડ વર્ડ હાથ લાગ્યો છે। તો વિસ્ફોટ માટે આરોપીઓએ રોકડ પણ ભેગી કરી રાખી હતી। મુજમ્મિલ, આદિલ, ઉમર અને શાહીને મળીને આ રોકડ રકમ ભેગી કરી હતી। રૂપિયા 20 લાખ ભેગા કરી મોહમ્મદ ઉમરને સોંપી દેવાયા હતા। 3 લાખની કિંમતનું 20 ક્વિન્ટલથી વધુ એનપીકે ખાતર પણ ખરીદાયું હતું। ગુરુગ્રામ, નૂહની આસપાસથી આ ખાતર ખરીદાયું હતું। વિસ્ફોટક બનાવવા આતંકવાદીઓએ આ ખાતરની ખરીદી કરી હતી। નાણાં મામલે ઉમર અને મુજમ્મિલ વચ્ચે થયો હતો વિવાદ। રોકડ મામલે સિગ્નલ એપ પર ઉમરે બનાવ્યું હતું 2 થી 4 લોકોનું ગ્રુપ। તો તપાસમાં રોજ નવી વિગતો, નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। વિસ્ફોટ માટે ખાતર પણ ખરીદાયું હતું।